ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ બધા મજામાં અને સ્વસ્થ હશો. તો રાશિઓની તુલના પૂરું કર્યા પછી આજે આપણે નવું ચેપ્ટર જોઈશું, ચેપ્ટર નંબર 12, ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક ઓલરેડી આપણે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ધોરણ 7ની અંદર આપણે ઘાત અને ઘાતાંક કઈ રીતના લખવું અને એના નિયમોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એ જ વસ્તુ ફરીથી એકવાર રિપીટ કરી લઈએ જેથી કરીને આપણી યાદ તાજા થઈ જાય અને એના જે નિયમો છે એ નિયમો જોઈ લઈએ. બરાબર છે. હવે જો ખબર જ છે ઘાત અને ઘાતાંક કોને કહેવાય છે, કારણ કે ઓલરેડી આપણે 8મામાં ઘણી બધી વાર એનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે કોઈ પદ ઉપર સમજાવું છું x⁴ અને આમ વચાય, એક્સની એ ઘાત વચાય આમ એક્સની એ ઘાત, એક્સની એ ઘાત. હવે જ્યાં એક્સને આપણે આધાર કહેશું અને એને આપણે ઘાતાંક કહેશું. આ એક લાઈન સમજો એટલે ઘણું બધું થઈ જાય. અને એની લખવાની પ્રોપર મેથડ આ જ છે કે એક્સની એ ઘાત. ઉદાહરણ તરીકે હું તમને કહું કે 3/5 ઘાત લખ્યું આવી રીતને, વચાય કેવી રીતના 3/5 ઘાત, 3/5 ઘાત. એટલે આ 3 છે એ આપણો આધાર થઈ ગયો અને 5 છે એ આપણો ઘાતાંક થઈ ગયો. બીજી વસ્તુ કે 3/5 ઘાત કે એક્સની એ ઘાત, આ તો લખવાની વાત થઈ, સમજવાની વાત થઈ. હવે એનો ગાણિતિક મતલબ શું થાય છે કે ભાઈ એક્સની 2 ઘાત હોય તો આપણે એને શું કહીએ, ઘાતનો મતલબ એવો થાય કે જે સંખ્યા છે એ સંખ્યા જેટલી ઘાત હોય ને એટલી વખત પોતાની જાતે જ પોતાને ગુણવે. જેમ કે એક્સની 2 ઘાત છે ને તો એક્સ પોતાની સાથે 2 વખત ગુણાશે. બરાબર. ધારો કે અહીંયા કોઈ બીજી કિંમત હોય કે 2/4 ઘાત, 2/4 ઘાત, એનો મતલબ કે 2 જે આધાર છે, આ જે આધાર છે એ આધાર જેટલો ઘાતાંક હોય ને એટલી વખત પોતાની સાથે જ પોતાને ગુણશે. આ એનો ઘાતાંકનો મેઇન પર્પઝ આ છે, મિનિંગ આ છે કે 2/4 ઘાત, એનો મતલબ કે સંખ્યા 2 છે પોતાની સાથે જ 4 વખત ગુણશે. 2 × 2 × 2 × 2 આ એનું સાદું રૂપ થાય. ધારો કે તમને એમ આપે કે 5 × 5 × 5 × 5 × 5 × 5, તો આટલી વખત આપણે ગુણાકાર કરીએ તો આને મારે ઘાતાંકના સ્વરૂપમાં લખવું હોય તો 1 2 3 4 5 અને 6, 5/6 ઘાત. એવી રીતના હું એને ઘાતાંકના સ્વરૂપમાં ફેરવી શકું. અને જે સાયન્ટિફિક કેલ્ક્યુલેશન છે, કેલ્ક્યુલેટર આવે, આપણે સાદા કેલ્ક્યુલેટર હોય અને એક સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય. તો સાયન્ટિફિક જે કેલ્ક્યુલેટર આવે છે ને કેશિયોના ને એના, તો એમાં તમને આ કિંમત ડાયરેક્ટલી મળીએ. તમે 2/6 ઘાત લખો ને એટલે સીધો જવાબ આવે. તમારે 5ને 6 વખત ગુણવાની જરૂર ન પડે. સાદા કેલ્ક્યુલેટરમાં તમારે 5ને 6 વખત ગુણવા પડે, 5 × 5 × 5 × 5 × 5. જ્યારે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જે આવશે એમાં તમે 5/6 ઘાતનું ઓપ્શન આવે જ છે. 5ની ઉપર 6 ઘાત કરો તો સીધો જવાબ આવી જાય. એટલે હવે કેલ્ક્યુલેટરમાં અપગ્રેડ થાય છે એટલે તમને આ જવાબ ડાયરેક્ટ પણ મળી શકે. આ વાતથી સામાન્ય નંબર્સની. બરાબર. આ 2 વસ્તુ ક્લિયર થઈ ગયું કે ભાઈ કોઈપણ પદની ઉપર ઘાતનો મતલબ શું. કોઈપણ પદની ઉપર ઘાતનો મતલબ એવો થાય કે 2/4 ઘાતનો મતલબ કે ભાઈ 2ને 4 વખત ગુણવાના. 5/6 ઘાતનો મતલબ તો કે 5ને પોતાની સાથે જ 6 વખત ગુણવાના. આ એક બેઝિક માહિતી છે જે આપણે ઓલરેડી ધોરણ 7ની અંદર પણ ભણી ચૂક્યા છીએ. હવે આપણે જોઈએ 10ની બેઝ ઉપર. કેટલાના બેઝ ઉપર? 10ના. 10ની 2 ઘાત હોય એનો મતલબ એવો 10 × 10. સમજો, 10 ઉપર સમજવું જોઈએ, તમારા માટે જરૂરી છે. 10ની 2 ઘાત એનો મતલબ 10 પોતે 2 વખત ગુણાય. હવે 2 વખત ગુણાય એનો મતલબ થાય 10 × 10 100. હવે 10ની 3 ઘાત હોય તો કે 10 × 10 × 10, એટલે કે 10 × 10 100, 100 × 10 1000, 3 મીંડા. 10ની 4 ઘાત હોય તો 10 પોતે 4 વખત ગુણવાના.
10 10 100 100 10 1000 10,000। એટલે હવે તમને જોઈને થોડોક આઈડિયો આવશે કે જો 10ની 2 ઘાત હોય તો 1 પછી 2 શૂન્ય લાગે, ટૂંકમાં 10ની ઉપર જેટલી ઘાત હોય ને એટલા 1 પછી શૂન્ય મૂકી દેવા, એ એનું સાદું રૂપ થઈ ગયું। આ શોર્ટકટ ટ્રીક છે, યાદ રહેવી જોઈએ। ધારો કે હું 10ની 7 ઘાત કહું તો એનો મતલબ શું થયું કે 1ની પાછળ 1 2 3 4 5 6 7 7 શૂન્ય થઈ ગયા। વાત મગજમાં ઉતરે, તમારે 10ને 7 વખત ગુણો એટલે 1ની પાછળ 7 શૂન્ય આવે। એટલે એક શોર્ટકટ ટ્રીક છે જે તમને મગજમાં બેસવી જોઈએ। બધામાં કાંઈ એવું થશે નહીં, માત્ર ને માત્ર જ્યાં 10 વાળી કિંમત હશે ને ત્યાં જ તમે આ ઇમ્પ્લિમેન્ટ કરી શકશો, બાકી કોઈ પણ જગ્યાએ નહીં કરી શકો। આ તમે વ્યવસ્થિત સમજી લેજો। એટલે મેં તમને અલગથી 10 વાળું કીધું, બાકી બધી રીતના આ સામાન્ય મેથડ છે। આ બેઝિક વસ્તુ તમે વિડીયો પોસ્ટ કરી અને પાકી બુકની અંદર થિયરીની અંદર સ્ટાર્ટિંગમાં લખી નાખો કે ભાઈ આધાર કોને કહેવાય, ઘાતાંક કોને કહેવાય, આધાર અને ઘાતાંકનો સંબંધ ગાણિતિક શું છે, એને આપણે વિસ્તૃત ફોર્મમાં લખવું હોય તો કઈ રીતના લખાય, અને વિસ્તૃત ફોર્મને ઘાતાંકમાં લખવું હોય તો કઈ રીતના લખાય, અને 10ની ઉપર ઘાતની સંખ્યાને આપણે કઈ રીતના લખી શકીએ। હવે આપણે ઘાત અને ઘાતાંકના નિયમો ઉપર થોડીક નજર કરી લઈએ। પહેલાં આપણે જે જૂનું અભ્યાસ કરી ચૂક્યા છીએ ને એ જ આપણે રિવિઝન કરી લઈએ। આ ચેપ્ટરનું પછી આપણે લાસ્ટમાં રાખીએ કે ભાઈ ઘાત ઘાતાંકના નિયમો। હવે હું તમને વર્ડમાં નથી લખાવતો, બરાબર, શબ્દમાં નથી લખાવતો, ડાયરેક્ટલી તમને એક એક વસ્તુ કહી દઉં છું। અને હવે તમે થોડાક મોટા થઈ ગયા છો ને 7મા ધોરણમાં ઓલરેડી તમે આ ભણી ગયા છો। પહેલો નિયમ એવો છે કે જો આધાર સરખો હોય, આધાર સરખો હોય અને બેનો આધાર સરખો હોય, બે પદ ગુણાકારમાં હોય અને ઘાત અલગ અલગ હોય તો ઘાતનો સરવાળો થાય। આ રિવર્સે લાગુ પડે, આ વસ્તુ રિવર્સમાં લાગુ પડે કે x રેસ ટુ a પ્લસ બી હોય ને તો તમે x રેસ ટુ a ઇન્ટુ x રેસ ટુ બી, ઇન્ટુ એટલે ગુણાકારની નિશાની કહેવાય। આગળ જતાં ખબર પડશે કે ઇન્ટુ એટલે કે વચમાં પોઈન્ટ આવવું એનો મતલબ એવો કે આ બંને પદ એકબીજાના ગુણાકારમાં છે। ઉદાહરણથી જોઈએ, 2ની 3 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત, આધાર સરખો છે, આ બે પદ એકબીજા સાથે ગુણાકારમાં છે તો ઘાતનો સરવાળો થાય 2ની 3 વત્તા 5 બરાબર 2ની 8 ઘાત। અથવા તમને એવું હોય 3ની 6 ઘાત અથવા 3ની 7 ઘાત તો 3ની 7 ઘાતને તમે આમ લખી શકો 3 4 વત્તા 3 7, 7ને તમે 4 વત્તા 3 લખી શકો તો કે હા સાહેબ, તો કે હવે તો કે જો આ એક જ આધારની બે તમે અલગ અલગ સરવાળાના સંબંધમાં લખ્યા હોય તો તમે આમ લખી શકો 3ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત, 3ની 7 ઘાતને તમે 3ની 4 ઘાત ગુણ્યા 3ની 7 ઘાત લખી શકો। સમજાવું, 3ની 7 ઘાત મતલબ 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3ને 7 વખત એની સાથે ગુણવાના, 1 2 3 4 5 6 અને 7। હવે અહીંયા 3ને 4 વખત ગુણો, 1 2 3 અને 4 ગુણ્યા 3ને 3 વખત ગુણો, આવી ગયા 7। મતલબ તો એક જ થાય, મતલબ એક જ થાય। તમે 3ની 7 ઘાત લખો કે 3ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત, એ 3 પોતાની સાથે 7 વખત જ ગુણશે, એ વસ્તુ ફાઇનલ હોય તો જ નિયમ બન્યો હોય। નંબર 2, આધાર સરખો હોય, આધાર સરખો જો પદ ભાગાકારમાં હોય, પદ ભાગાકારમાં હોય તો ઘાતની બાદબાકી થાય, બરાબર, અને બાદબાકી ક્યાં થાય, અંશમાં થાય કે છેદમાં સાહેબ, તો કે જેની ઘાત મોટી હોય ને ત્યાં થાય, જેની ઘાત મોટી હોય ત્યાં બાદબાકી થાય। અહીંથી છેદ અહીંયા આવી જાય એટલે અહીંયા બાદબાકી થાય। જો આ છેદ મોટો હોય, છેદની ઘાત મોટી હોય તો અંશ નીચે વયો જાય, આવી રીતના 1/x b - a।
જો બી છે એ એ કરતાં મોટો હોય તો ઉદાહરણથી તમને કહું 3/5 આધાર સરખો છે, પદ ભાગાકારમાં છે તો ઘાતની બાદબાકી થશે 3 5 - 2 3/3 અથવા આવું હોય ઉદાહરણમાં કે 5/2 તો અહીંયા આધાર સરખો, બંને પદ ભાગાકારના સંબંધથી જોડાયેલા છે. અહીંયા ઘાત કેની મોટી છે, અંશની કે છેદની? તો કે સાહેબ છેદની ઘાત મોટી છે. તો અંશવાળું પદ ક્યાં વયું જાય? છેદમાં સાદુરૂપ દેવા કે 4 - 2 1/5 2માંથી 2 4માંથી 2 જાય તો 2. પેલો, બીજો. ત્રીજી વસ્તુ, ઘાતની ઘાતનો ગુણાકાર થાય. ઘાતની ઘાતનો ગુણાકાર થાય. એક્સની એ ઘાત અને કાઉન્સની ઉપર એક બીજી ઘાતે હોય તો અહીંયા આ બંને ઘાતનો ગુણાકાર થાય. એક્સની a ગુણ્યા b થઈ જાય. બહુ સમજવા જેવી બાબત છે, બરાબર. હવે હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. 2 એક્ઝામ્પલ લઈશ અલગ અલગ. 2/3 - 2 2/3 તો એનો મતલબ શું થયો? તો કે આ બેનો ગુણાકાર કરો 2/3 × 2 એટલે 2/6 થઈ ગઈ. હવે સાહેબ આ કંઈક પરફેક્ટલી સમજાણું નહીં કે આ કેમ થયું. જો નિયમ એવો છે, ઘાતની ઘાત ઉપર હોય ને તો એ ગુણાકારમાં આવી જાય એટલે 2/6 થાય. હવે હું તમને સિમ્પ્લિફાય કરીને સમજાવું કે જો 2/3 એટલે તો કે હું કાઉન્સની અંદરના પદનું સાદુરૂપ આપું. સમજો વસ્તુ, તમને ક્લિયર થઈ જાય. પહેલાં હું કાઉન્સના અંદરના પદનું સાદુરૂપ આપીશ. 2/3 એટલે 2 × 2 × 2 એની કેટલી ઘાત? 2 ઘાત. હવે આના પછીનો જ નિયમ હું એવો સમજાવીશ. આના પછીનો નિયમ કે કાઉન્સની અંદર ગુણાકારમાં જેટલા પદ હોય ને અને કાઉન્સની બહાર જો કોઈ ઉપર કોઈ ઘાત હોય તો ઘાત છે ને એ બધાય પદને લાગે. હું આના પછીનો નિયમ જ સમજાવીશ, બરાબર. એટલે 2/2 ગુણ્યા 2/2 ગુણ્યા 2/2. અહીંયા 2/2 એટલે 2 × 2 પાછું 2 × 2 પાછું 2 × 2 કેટલા થયા? 1 2 3 4 5 અને 6 2/6 થઈ ગયું. એના પછીનો જે નિયમ છે એ આના ઉપર આધારિત છે. નંબર 4, જો કોઈ એક કાઉન્સની અંદર 2 અથવા 3 અથવા 4 ગમે એટલા પદ ગુણાકારના સંબંધથી હોય, એક જ સંબંધ યાદ રાખજો ગુણાકારનો, અને એની ઉપર કોઈ ઘાત હોય કાઉન્સની ઉપર, તો એ ઘાત છે ને એ કાઉન્સના અંદરના બધાય પદને લાગે. માત્ર ને માત્ર મગજમાં બેસાડજો, ગુણાકાર અને ભાગાકારની જ વાત થાય. સરવાળો બાદબાકીમાં રૂલ લાગુ પડશે નહીં. આ રૂલ્સ માત્ર ગુણાકાર અને ભાગાકાર માટે લાગુ પડશે, સરવાળા માટે લાગુ પડશે નહીં. એટલે ઘાત છે એ અંદરના બધાય પદને લાગે, બરાબર. એક આ હોય અથવા તો કે આ હોય x/y ની b ઘાત, તો એક્સની પણ b ઘાત થાય અને વાયની પણ b ઘાત થાય. આવું નહીં હાલે ક્યાંય, કોઈ દી નહીં થાય. આવું કોઈ દિવસ નહીં થાય અને વિચારતા પણ નહીં. બે પદની વચ્ચે સરવાળા અને કાઉન્સની ઉપર ઘાત હોય ને તો કોઈ દિવસ ઘાત અંદર ગુણાશે નહીં. તમારે સરવાળાનું સાદું રૂપ જ આપવું પડે. એટલે મગજમાં બેસાડી દેજો, સરવાળો અથવા બાદબાકી માટે આ રૂલ નથી, માત્ર ને માત્ર ગુણાકાર અને ભાગાકાર માટે છે. અને તમે રિવર્સે લખી શકો આવી રીતના, x⁴ અને y⁴ હોય ને તો સામાન્ય નીકળી અને x × y⁴ થાય. લખી દો બાજુમાં, એક્સની એક ઘાત ગુણ્યા વાયની એક ઘાત હોય, બેયની સરખી ઘાત હોય અને પદ અલગ અલગ હોય તો x yની એક ઘાત થાય. ભાગાકારમાં પણ તમે એમ લખી શકો, xની b ઘાત અને yની b ઘાત બેયના ભાગાકારમાં હોય તો તમે x/yની b ઘાત સામાન્ય કાઢી શકો ઘાતમાં. ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે અહીંયા 12ની 3 ઘાત છે, 12ની 3 ઘાત, તો 12ને આપણે એમ લખાય 4 × 13 = 12 ની 3 ઘાત. તો હવે 4 અને 3
બંનેને આ ઘાત લાગશે 4/3 ગુણ્યા 3/3 ઘાત 12નો ઘન કરો કે 4નો ઘન ગુણ્યા 3નો ઘન કરો જવાબ તમારો સરખો જ થાય 5/2 4 ઘાત તો આ ઘાત છે અંશ નહીં લાગશે 5/4 2/4 ઘાત અથવા બીજી પ્રોપર્ટી કીધી હોય કે 2/3 ઘાત ગુણ્યા 4/3 ઘાત 2/3 ઘાત ગુણ્યા 4/3 ઘાત તો તમે 2 ગુણ્યા 4/3 ઘાત તમે સામાન્ય કાઢી શકો અથવા 12/5 ઘાત અને 7/5 ઘાત આમ હોય તો તમે આ બંનેની સામાન્ય જો સરખી ઘાત હોય તો તમે કાઉન્સની બહાર કાઢી શકો ઠીક છે એટલે 1 2 3 4 અને 5 એના પછીનો જો કોઈ પણ પદની ઉપર શૂન્ય ઘાત હોય બરાબર આ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ કિંમતની ઉપર જો શૂન્ય ઘાત હોય તો એનો જવાબ 1 થઈ જાય કંઈ વિચારવાનું જ નહીં બીજું નવીન બરાબર કોઈ પણ કિંમત હોય ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે 1 લાખની ઉપર શૂન્ય ઘાત 1 લાખની ઉપર શૂન્ય ઘાત તો આપણે ખબર જ છે કે 1 લાખની ઉપર શૂન્ય ઘાત કરો તો એની કિંમત 1 થઈ જાય 9,999 ગમે એવડી કિંમત હોય એની ઉપર જો શૂન્ય ઘાત થાય તો એ 1 થઈ જાય એટલે કે તમે ક્યારેય પણ આવી ગાણિતિક પ્રક્રિયા કરતાં ક્યારેય પણ આવી ગાણિતિક પ્રક્રિયાઓ કરતાં તમારી પાસે ઘાતમાં જો શૂન્ય આવી જાય તો તમારે બધુંય ભૂલી જવાનું ને અહીંયા 1 લખી નાખવાનું કોઈ પણ જવાબ હોય ઠીક છે એટલે ગાણિતિક પ્રક્રિયા કરતાં કોઈ પણ પદની ઉપર શૂન્ય ઘાત આવે તો એ કિંમત 1 એની કિંમત 1 થઈ જાય હવે 7મો અને લેટેસ્ટ અને નવો નિયમ જે આપણે ધોરણ 7માં નથી ભણ્યા ધોરણ 7માં આપણે એટલું તો ભણી જ ગયા છીએ ઘાત અને ઘાતાંક 13મું ચેપ્ટર ત્યાં અહીંયા સમજો હરખું તમે એવું શીખા કે ભાઈ એક તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજાવું કે 2ની શૂન્ય ઘાત કરી એટલે 1 આવ્યો આ નિયમ પ્રમાણે 2ની શૂન્ય ઘાત કરી એટલે 1 આવ્યો 2ની 1 ઘાત કરો એટલે 2ની કોઈ પણ પદની ઉપર 1 ઘાત લખો એટલે એનું એ જ પદ રહે 2ની 2 ઘાત કરો તો 2 ગુણ્યા 2 થાય 2ની 3 ઘાત કરો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય આમ કિંમતો વધતી જ જાય આની ઉપર કંઈ આવે તો આની ઉપર કાંઈ આવે કે ન આવે એટલે હવે આજે આપણે જે શીખવાના છે એ 2ની -1 ઘાત એટલે કે ઋણ ઘાતાંક વિશે જોવાનું છે કેના વિશે જોવાનું છે ઋણ ઘાતાંક એટલે એ નંબર 7ને હું આગળ તમને વ્યવસ્થિત લખાવું બરાબર છે આટલા નિયમ છે ને એ વિડીયો પોસ્ટ કરી અને તમે તમારી પાકી બુકની અંદર ઘાત અને ઘાતાંકના નિયમોમાં લખી નાખો રૂલ્સ નંબર નિયમ નંબર 7 ઋણ ઘાતાંક ઋણ ઘાતાંક હવે ઋણ ઘાતાંકને લખવો કઈ રીતના ધારો કે તમારી ઉપર x⁻⁻a આ તમને બેઝિક વસ્તુ સમજાવું કોઈ પણ આધારની ઉપર ઋણ ઘાતાંક હોય તો એને યાદ રાખજો હંમેશા 1/છેદમાં x⁻a લખાય બરાબર આ મગજમાં બેસાડવાનું છે અને એક બીજી વસ્તુ તમને અત્યારથી મગજમાં નાખી દઉં કે જો કોઈ પદ બહુ વ્યવસ્થિત યાદ રાખજો જો કોઈ પદ અંશમાંથી છેદમાં જાય અથવા છેદમાંથી અંશમાં જાય તો
તે પદની ઘાતની નિશાની બદલી જાય. એટલે કે કૌંસમાં લખવાનું ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય. આ એક યાદ રાખજો, જરૂર પડશે ને વાપરશું, અધરવાઇઝ તમારા મગજમાં હોવું જોઈએ. કેમ આવી રીતના આ ધન હતી, જો આ એક્સની -1 હતી એ છેદમાં ગયો તો પ્લસ થઈ ગયું. બરાબર. ધારો કે હું ઉદાહરણથી તમને સમજાવું કે 2ની -5 છે, તો આપણી પાસે 2ની 5 હોત તો જવાબ છે કે ભાઈ 2 × 2 × 2 × 2 × 2 1 2 3 4 ને 5. પણ -5 હોય તો શું કરવાનું, તો તમારે આ નિયમ પ્રમાણે, બરાબર છે, બુકમાં નહીં હોય પણ આ લખશો તો તમને લખ્યો હશે તો ક્યારેક વાંચવાનું મન થશે. આ નિયમ પ્રમાણે તમે 1/2ની 5 લખી શકો, પછી એનું સાદુરૂપ આપી જવાય. એકવાર પ્લસ થઈ ગઈ ઘાત એટલે 2 × 2 × 2 × 2 આમ લખાઈ જાય. પછી એનો જે જવાબ આવે આવું હોય 2 10ની -3 તો તમારે પહેલાં 10ની -3 ને 1/10ની +3 ફેરવવા પડે. ઋણ ઘાતને ધન કરવી હોય તો એ પદને છેદમાં લઈ જાવ એટલે એની ઘાત ધન થઈ જાય. પછી 1/10ની 3 એટલે 3 શૂન્ય. સમજાઈ ગયા? ઘણી વખત એવું બનશે કે 1/xની -1 હોય તો તમે x⁴ લખી શકો, છેદમાં છે માઇનસ નિશાની છે, ઉપર જાઓ તો પ્લસ થઈ જાય. આગળ ઉદાહરણ નહોતું જોયું આપણે કે આવી રીતના કે ભાઈ 3ની 2 છેદમાં 3ની 5, તો આપણે આધાર સરખો, પદ ભાંગાકારમાં તો ઘાતની બાદબાકી થઈ હતી, તો અહીંયા 1/3 5 - 2 1/3ની 5માંથી 2 જાય તો 3 બરાબર. હવે આ જ વસ્તુ મારે અંશમાં લખવું હોય તો 3ની -3 લખી શકું. બરાબર. આ 3ની -3 લખી શકાય. એટલે આવી રીતના તમે કોઈ પણ વસ્તુને લખી શકો. ચાલો, 7મો રૂલ્સ છે એ વ્યવસ્થિત રીતના તમારી પાકી બુકની અંદર લખી નાખો. ચાલો, સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 1. કિંમત શોધો. નંબર 1 3ની -2. હવે 3ની -2 ને હું 1/3 લખીશ. મેં હમણાં જ તમને 2 મિનિટ પહેલાં શીખવાડ્યું. એટલે 1/3ની 2 એટલે 3 × 3 1/9. નંબર 2 -4ની -2. 1/4ની 2 1/4 × -4. હવે 1/, ચોકે ચોકે 16 પ્લસ. નંબર 3 1/2ની -5. પહેલાં તો આખા કાઉન્સને હું છેદમાં લઈ જઈશ. 1/2ની 5. હવે 1/2 × 1/2 આ 5 વખત ગુણી નાખવાના. એટલે અહીંયા 2 2 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 અને 1 1 1/1/32. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે જવાબ તમારો 32 આવે. ક્વેશ્ચન નંબર 2. સાદુરૂપ આપી અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે લખો. ક્વેશ્ચન તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈને લખવાનો છો. આ રકમ કે સાદુરૂપ આપ્યો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે લખો. એમાં પેલું એવું છે -4ની 5 ભાગ્યા -4ની 8. તો આપણે એવું શીખાતા કે અહીંયા પેલાને ભાગાકાર સ્વરૂપમાં લખવું હોય તો લખી નાખાય -4ની 5 ભાગ્યા -4ની 8. કોની ઘાત વધારે છે
तो कि छेदनी, तो हूँ शू करीश तो कि छेद में लई जाइश बधुं -4 8 -5 एकना छेद में -4 8 मांथी 5 जाए तो 3 केटली वधे 3 એટલે હવે એનું સાદું રૂપ દઈએ ઘન અહીંયા આપણી પાસે ઘન ઘાતાંક આવી ગયો -4 ગુણ્યા -4 ગુણ્યા -4 અથવા તો એને શું કીધું ઘાતાંક સ્વરૂપે લખવાનું છે તો અહીંયા આપણો જવાબ આવી જશે સાદું રૂપ આપવાનું નથી 1 છેદમાં -4 3 ઘાત નંબર 2 1 છેદમાં 2 3 2 ઘાત આવ્યું ને ઘાતની ઘાતનો ગુણાકાર હવે જો આ 2 છે એ અંશ નહીં લાગશે ને 2 છે એ છેદ નહીં લાગશે 1 વર્ગ ના છેદમાં 2 3 ઘાતનો વર્ગ ઘાત અંશ નહીં લાગ્યો ઘાત છેદને પણ લાગે 1 વર્ગ એમણાં અહીંયા 3 દૂને 6 2 3 ગુણ્યા 2 1 વર્ગ 1 ના છેદમાં 2 3 દૂને 6 ઘાત આપણે જવાબ ઘાત સ્વરૂપે રાખવાનો છે માટે આપણે એમાં કંઈ ચેન્જ કરતા નથી -3 4 ઘાત ગુણ્યા 5/3 4 ઘાત હવે જો અહીંયા જે દાખલા છે ને એ આપણે હમણાં નિયમો જોઈએ ને નિયમનું ઇમ્પ્લિમેન્ટ જ છે બે પદનો આધાર અલગ અલગ છે ઘાત સરખી છે તો હું શું કરીશ ખબર ઘાતને સામાન્ય લઈ લઈશ -3 એમણમ ગુણ્યા 5/3 એમણમ આ બેયની ઘાતને સામાન્ય બહાર કાઢી લીધી છેલ્લે અહીંયા પ્રોપર્ટી જોઈતી એ મુજબ હવે આનો ગુણાકાર કરી નાખીએ અહીંયા જો 3 3 કટ થઈ એટલે -1 વધે -1 ગુણ્યા 5 5/5 એમણમ આ -1 થઈ ગયો એની 4 ઘાત એટલે અહીંયા શું થાય તો કે ભાઈ 5 1 5 પ્લસ માઇનસ -5 4 ઘાત -5 4 ઘાત નંબર 4 3 -7 ઘાત ભાગ્યા 3 -10 ઘાત કાઉન્સ પૂરો ગુણ્યા 3 -5 ઘાત હવે જો ભાગાકારની નિશાની હોતી ઘાતની બાદબાકી થાય હવે હું અહીંયા ડાયરેક્ટલી ઘાતની બાદબાકી કરું તો પણ ચાલે કઈ રીતના તો કે ભાઈ 3 -7 ઘાત ભાગાકાર છે એટલે -10 મગજ મારજો -10 ગુણ્યા 3 -5 ઘાત એમણો હવે અહીંયા ઓછે ઓછે વધતા 3 -7 એમણામ માઇનસ પ્લસ 10 ગુણ્યા 3 -5 હવે વિરુદ્ધ નિશાની પદની બાદ બાકી 10માંથી 7 જાય તો 3 ઘાત ગુણ્યા 3 -5 ઘાત હવે સરવાળો થાય ગુણાકારની નિશાની છે એટલે 3 વત્તા -5 3 -5 વત્તે ઓછે ઓછા 3 -2 ઘાત 1/3 વર્ગ સમજાણું વસ્તુ શું કર્યું ભાગાકાર છે એટલે બાદબાકી કરી પણ બીજા પદની માઇનસ નિશાની છે એટલે માઇનસ સરવાળો થયો 10માંથી 7 ગયા તો 3 વધ્યા એના પછીનું જે પદ છે એના ગુણાકારમાં છે તો ગુણાકારના નિયમ પ્રમાણે સરવાળો થાય પણ એની ઘાત ઋણ છે એટલે નિશાનીનું ગુણાકારને ધ્યાનમાં રાખતા પ્લસ માઇનસ કર્યા 3માંથી 5 જાય તો -2 વધે અને માઇનસવાળા પદનો જવાબ નથી કીધો આપણે શું કીધું કે તમારો જવાબ ધન ઘાતાંક સ્વરૂપે લખવાનો છે અને નંબર 5 2 -3 ઘાત ગુણ્યા -7 -3 ઘાત તો નિયમ પ્રમાણે બેમાંથી સામાન્ય કાઢ લઈએ 2 ગુણ્યા -7 -3 ઘાત 7 દૂને 14 વત્તે ઓછે ઓછા 14 -3 ઘાત 1/14 ઘાત માઇનસ આ આપણો દાખલા થઈ ગયા તો પ્રશ્ન નંબર સ્વાધ્યાય 12.1 પહેલો અને બીજો વ્યવસ્થિત રીતના બાકી બુકની અંદર લખી નાખો ચાલો